નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। યુસીસી કમિટીની આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આ પ્રથમ બેઠક યોજાશે અને યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે વેબ પોર્ટલ પણ લોન્ચ કરાશે। સાંજે 3 વાગ્યાથી તબક્કાવાર બેઠકો શરૂ કરાશે। ત્યારે બેઠકમાં રાજકીય અને બિનરાજકીય સભ્યો સાથે કાયદા અંગે ચર્ચા કરાશે। યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે આ મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ થઈ શકે છે। રાજકીય અને બિનરાજકીય સભ્યો સાથે યુસીસી કમિટી ચર્ચા થશે। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવશે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ થશે। ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે। યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ। એક બિન સાંપ્રદાયિક લોકશાહી દેશ તરીકે અહીં રહેતા તમામ નાગરિકો તેમના ધર્મ, વર્ગ, જાતિ, લિંગ વગેરેને ધ્યાનમાં લીધા વિના સમાન નાગરિક અને વ્યક્તિગત કાયદાનો લાભ મળશે। હકીકતમાં એવું માનવામાં આવે છે કે તમામ ધર્મોના અંગત કાયદાઓમાં મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો છે। ઉત્તરાધિકારની બાબતોમાં પુરુષોને સામાન્ય રીતે અધિકાર મળે છે। યુનિફોર્મ સિવિલ કોડ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ધોરણે લાવશે। દેશના યુવાનો ધાર્મિક રૂઢિ પ્રથાઓ છોડીને અન્ય ધર્મના સાથીઓની સાથે જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે। તેમને યુનિફોર્મ સિવિલ કોડનો સીધો ફાયદો થશે। યુનિફોર્મ સિવિલ કોડ એ ભારતના બંધારણની કલમ 44નો જ એક ભાગ છે। બંધારણમાં રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેનો સમાવેશ કરાયો છે। બંધારણની કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી સરકારની છે। અનુચ્છેદ 44 ઉત્તરાધિકાર, સંપત્તિના અધિકારો, લગ્ન, છૂટાછેડા અને બાળકની કસ્ટડી સંબંધિત સામાન્ય કાયદાના ખ્યાલ પર આધારિત છે।